તો આગળ સમાચારોમાં વાત કરીએ તો બનાસકાંઠામાં પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુઈ ગામના વિલ લીંબાલા ફાર્મ હાઉસમાં ફસાયા હતા। એનડીઆરએફ ટીમે કુલ 24 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે, જેમાં દ્રશ્યો પર સામે આવ્યા છે। જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એનડીઆરએફ ટીમે કુલ 24 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। સુઈ ગામમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો, મેઘરાજા મન મૂકીને વરસ્યા, ત્યારે અનેક એવા વિસ્તાર છે કે હજુ પણ પાણીમાં ગરકાવ છે। ત્યારે એનડીઆરએફની ટીમ જે છે તે લોકોનું રેસ્ક્યુ કરવા માટે પહોંચી હતી। સુઈ ગામના વિલ લીંબાલામાં જે લોકો ફસાયા હતા, 24 જેટલા લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેના તસવીર પણ સામે આવી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક ટીમ હતી એનડીઆરએફની જે લોકો ફસાયા હતા તેમને બચાવવા માટે પહોંચી હતી।